રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં. થઈ ગયો હે તડકો ચાલુ, 10 વાગવા જાય ને એટલે ભાઈ તો હજી રખડવામાં જ છે. હવે સુરભી હા ચા બનાવ્યો? હા હાલો ભાઈ, તો 10 વાગી ગયા છે અને 10 વાગ્યાનો ચાય થઈ ગયો છે ને મેં અટાણામાં છે ને પીવાનું પાણી ભરી લીધું છે. આપણા 2 ટાંકા મસ્ત મજાનું ફરિયું પલાળી દીધું છે. તડકા પડે ને એટલે તપે એ ઓછું અને પવન તો નીકળે જ છે. લગભગ અડધી કેરીયું ખરી ગયું છે હમણાં છેલ્લા 2 થી 3 દિવસની અંદર. એમ હું પાતો નતો, મેં કીધું ઝાડમાં પાય ને પાણી જડીએ એટલે કેરીયું વધારે ખરીએ. પણ તાતા નીકળો પવન ને ભાઈ દીધ્યું ને સુપડા સાફ કરી નાખ્યા બગીચાને. કેરીયું બહુ બધી ખરી ગયું છે ને આમનામ જો પવન રહે ને તો કેરીયું લગભગ પાકટાણે લાંબી રહે નહીં. એટલે હું કેદીનો કહું કે કેરીયું હે, પણ અમે તમને કહેવું નહીં હે થોડ્યું, કેમ કે પછી અમારો જીવ ના હાલે ને અમારે ખાવી પડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? ભાઈ એમાં મજામાં કેવા પણ હે જ નહીં, એવી ગરમી પડે. તોય અમે કાયમ તમારા ભાવ પૂછી છે હો ભાઈ. તમે કોમેન્ટમાં પૂછતા હો, પણ હવે મેં લખવાનું બંધ કરી દીધું કોમેન્ટમાં, કેમ કે બધાને હે ને જવાબ દેવા અશક્ય છે. ચા થઈ ગયો હે ને તો રાજુભાઈ અમારા કે હે ને ચા દઈ દઉં અને હેઠા હરિયામાં જે ધાણો વાણો થાય ને એ કરી. ઉંમર પ્રમાણે તો ધાણો વાણો જ થાય ને, હળી મારીને કામ તો થાય નહીં. બરોબર હે, બરોબર છે. હજી હે ને હમણાં હું કેસેટ જોતી હતી, ઓલી બધી પેન ડ્રાઈવ માંથી લેપટોપમાં નાખા છે ને, બધા હાવ જીંકા જીંકા લાગે. આપણે જો આ ચેનલ ના ખાલી પેલા બીજા વિડીયો તમે જો ને ત્યાં તમને ખબર પડે કે હું આપણે હકીકત છે. એટલે આમાં ટૂંકમાં બાળપણની અને આજની યાદ કાલે જોવા મળે એવા માટે આપણે ચેનલ બનાવી. બાકી ભાઈ જો આ યાદ રહે, અમારો જલાભાઈના નખરા, જલાભાઈની સાયકલ હાંકવાની રીત ને ગારામાં ના પાડી તોય હાકે ઈ. આપણું તો કઈ સાંભળે ને એનું ચાલુ કરી દઈએ. એક આઈથે હાકે ઈ ને ગારામાં મેં ના પાડી તોય હાકે ઈ ને ઈ બધી યાદ તમને જોવા મળી આજથી 5-7 વર્ષ 10 વર્ષ જઈ તમારે જોવી ત્યાં જોવા મળે. હે મારે આખવી તો જો હે નકર હું કોઈને હક નથી દેવાનો. હા ભાઈ જોયું ને, અમારે જલો છે ને હા વ્યવહારિક વાત કઈ કરી નાખે. કેમ હક નથી દેવાનું ઈ તો કે લે કોઈ મારે ભેગું રમતું નથી કે નથી રમવું સાયકલ થી. હા તો તું સાયકલ થી જ રમ, પણ ગારામાં લીટા ના કર. મારે પાછું પાણી ની હરખું નહીં જાય. હું પાવડો હાકી હાકીને થઈ કો આમાં એક દી એટલે તને ના પાડો. હાલો તો આપણે આવી ગયા અહીં આ બાજુ ની, એ બે થઈને આ બાજુ ખાટલા ઢાળી લીધા હે છાંયે. પછી છાંયે હંકેલ ના ખાવા કે બહુ તડકો પડે હે ભાઈ. રૂમમાં બેહીને તો અહીંયા બફાઈ જાય આખા. કે અમે બધા પ્લાનિંગ કરીએ વળી કદાચ જરામમાં નાવા જાય થાય તો આજ કંઈક ઠંડા રહી કા ભાઈ. તો જરામે નાવા જાય જવાનું થાય તો કંઈક ઠંડા રહી. હા તો મજા જ આવી જાય. ચલો એ તો બી માસ્ટર. હા આનું સ્ટન્ટ આ અને આ બાજુ જીયાન ભાઈ થી કઈ કંટ્રોલ રહેતું નથી, બધું ઉડી જાય છે નહીં. લે તમે આ બાજુ આવ્યા કિના હાટવા અમારા હાટું ચાલે આવ્યા? તમારા બધે હાટું લઈ આવ્યો. મેં કીધું બસાડા બધા ખાટલા હકેલી હકેલીને થાકી ગયા હે ને. હા અમાર જલોન, અમાર જીયાન થઈ કો જલોન ના તો ભાઈ મેં બીજું ભાઈ જ કર્યું. હાલો તો ચા દુબી માસ્ટર ને એકને ચા પીવડાવવાનો હે. પર હાલ इसको भी पानी ले पी ना દીકરો, પાણી પી. થાકીને તે થઈ રહ્યો હે એ મારા રામ છોરા. તારા મમ્મી આ વિડિયો જોહે તો જો વારા જોઈએ રાખે ને કેવો વારા કીધે રાખે એને હમ કઈ ના જોવાનું આપણે કા આને ભાઈ એક તાર મમ્મી ખી જાહે તો નહીં તેડી જાહે તો એ હું કાઈ પીતો જ. ઓહો તું વડો થઈ ગયો કા? મોટા મામા ની કાઈ પીતો જાવ જી. તો મામા ને જ પીવાનો, ઘરે નહીં પીવાનો. હા ઘરે થોડો પીવે. હવે તડકાનો ચાર્જ ના પીવે. આ તો આની કામ કર્યું ને પી આને દેવામાં આવ્યો. इसको भी काम मारे नहीं देવો है પીહે તો. હવે જલસો આવતો હે ને કેવો આરામથી આસનમાં બેઠો ને ચા પીવડાવે. પગ ઉપર પગ ચડાવીને જોયું ને ફર્સ્ટ ટાઈમ. રાજુભાઈ ચાની સુગંધ આવી ગઈ લાગે. અને
પપ્પા થોડુંક પૂછવા દેજો તારા ठीक है મામાને ઘરે પીતો એના મામાને ઘરે કરના કોગરા વધુ ના જીવો ટીપું યાની કઈ કામ નથી કર્યું હા પહેણ કર્યું હે મેં ફર્યું પલાયરું ને દેતો જ નહીં કઈ ના દેતો એટલે કઈ દેતો જ નહીં હું કહું આટલું પાણી છે હા તો જા પી આવ ને તાર પપ્પાને અટાણુંથી કેલવો ખાલી કર્યો जाओ रमो હા તમારે કામ શું હોય લે પાણી વા પી આવું માં હે કેલબામાં જા કેલવામાં કાકા માઈક દઉં કે ચા દઉં એટલે ચાય જોઈએ રાજેશભાઈ બોલો બોલ કઈ હું બોલે ભાઈ આ હે આપડા રાજુભાઈ કામથી કામ નહીં બોલવાનું આપણે કંઈક બોલ રાજુભાઈ તો શું કહે તો રાજુભાઈ શું બોલે ગમે એવા તડકા પડે ભાઈ તડકો લાગે ત્યાં સુધી ચા પીવાની ઈચ્છા ના થાય પણ સાંજે આવતા રહ્યો ને એટલે ચા જેવો નશો જ પછી એમ થાય કીમાં છે નહીં એટલે ચા પીવાઈ જાય છે આવો ખેતરના હેઠે ચા અમારી ને વાતો તમારી બરાબર ને જો જલાભાઈને ગીત ગાવાની વાત થઈ હે લઈ જાને રે રીડા તારા ને હડે જાઉં રે એ પગમાં વાગે કા કર્યું ને હડે જાઉં રે એ પગમાં વાગે કા કર્યું ને હડે જાઉં રે હવે બહુ જ્ઞાનભાઈ નો વારો લોહીનો નાતો સંબંધિયા તો લાકડીની હથિયારી મોટું તો દોસ્તી નામે શંખવારી ભાઈ મંદી અમારી બુરા પછી જે ઓલું હતું હાવજના આવજના જડબા ચીરી નાખે એવા ભાઈઓ છે મારી હારે એક તો ધારે ને મારે બીજો એન તેન માથા અરે મારે એવા જ છે હાચે આઈડિયા ભાઈ અને દેખાડો તો તા હા દાલા મથા હે દાલા મથા અમે બધાય દાદા મઠા થઈએ એનો નતો સંબંધિયાતી લાગણીની હતી યારી દોસ્તી નામે શંખધામ ભાઈ બંધી અમારી मैं बहुत આગળ था हमने प्रेम कहीं नहीं आवड़तो आज का गीत यहाँ समाप्त होता है ધન્યવાદ થેન્ક યુ એમ કે ये लो मार पगार दो हमें मार पगार હા કેવા પગાર ગીત ગાયું વાર્તા કહી હતી गीत गई मारता है ગીત એમ ગવાય हाय ભાઈ હાલો આજના બપોર થઈ ગયા છે વાગી ગયો હે રાઈટ 1 અને અમે વહેલું ખાઈ લીધું 12:30 વાગ્યામાં જમી લીધું છે અને અમારે ત્યાં છે ને અમે વિડીયો શૂટ કરતા હતા ને હવાઈ રે વડલે ત્યાં અમારે રાધુબેનનો ફોન આવી ગયો વિડીયો કોલ અને નામી સર્વિસ કરી છે જીયાનભાઈની બધેને એ કે લેસન અડધી કલાક કાયમ ફરજિયાત પછી ફોન ટીવી કે લેપટોપ જે જોવું હોય જોવાનું હવે આ ઊમતા માનતા નથી પછી મેં આગળ લીધી છે જરાક સર્વિસ જલાભાઈને જો બેહાડી દીધા છે હાલો ફટાફટ કરો લેસન ચાર્જ કરવાની તેગડી मारे ता चेकड़ा को जो है ઓલો બાદ ઉપકણિયા થઈ ગયો હવે એને ખાલી એકવાર એબીસીડી દીધી છે એ આગળ 2 મિનિટ નહીં થવા દેતા એ કરી લે હે જો એની 2 આંગળી ઊંચી કરી દીધી અને આ તો લખતું જાય ને ધ્યાન ઓલા સામું છે એનું જોતા કેવું લખે હે અને અણહાર જોતા તમે ભાઈ જોતા લેસન કરવાની આની સ્ટાઇલ આમ કરતા કેની લેસન દીધું જલા અધૂરું હતો નહીં હજી બાકી કરવાનું અહીંથી આ પૂરી થઈ જાય પછી હા હા એ આખું પાનું આમ જો આખું પાનું મસ્ત ભરાઈ જવું જોઈએ એમાં જે લખેલ છે ને એ જોઈ જોઈને બોલતું જવાનું અને રૂંઢે પૂછવામાં આવી 1 થી 10 સુધી મોઢે લખવાના થાય આવડી જશે ને હે આમ જો આવડી જશે તગડો કે નહીં કહેવાય એમાં એટલું લખ્યું એમાં તગડો ક્યાં હે હે
તગડો ને હા ભાઈ આ હે તગડો અમારા જલાભાઈનો 2 વર્ષ થયા બાલ મંદિરે જાય છે આ આ કે 1 2 અને પછી 3 તો તગડો કેને કહેવાય એને ચોગડો કહેવાય મારા આગળ જામ ને લેસન કરવા દે વો એની મને જવાનું કહી દીધું તો આ બાદ છે એનું લેસન પૂરું કરી લીધું જો અમારા જીયાનભાઈના અક્ષર જોવ તમે અને એને કીધા ભેગું કરી નાખ્યું હે ક્યાંથી અહીંથી જ ચાલુ કર્યું હતું ને એ જરા કલર પેલી બીજી બે લખી બે લખવાની અને મેં એક જ એબીસીડી કીધી હતી ભાઈ પેલી કેપિટલ વાળી આની 2 હપકાવી દીધી એટલી વારમાં ઉખણિયા બેહીને ઈતા સડો સડાવીને જામી જ રહી હાલો આજનું લેસન આનું પૂરું હવે કાલની વાત કાલ અહીંયા પેલા ઓલી લખી જય ભાઈ અમારે જલાભાઈનું તો નક્કી નથી હવે હું કરે મોટો થાય બાકી ત્યાં મોટો થાય ત્યાં ખબર પડે હાલો તો હવે ઘડીક વાર છે ને ભાઈ આરામ કરી લઈ બપોર પછી થોડીક વાર ટ્રેક્ટર હાંકી લઈએ રાજુભાઈ ને પછી મારે હાંજે જવાનું એક જગ્યાએ અહીં ખાતર ભરવા એટલે ઘડીક અટાણે આરામ કરવો જરૂરી છે હાલો તો આ બાજુ આપણે આથણા બનાવવાના હે કા જય માતાજી. આપણે જે મસાલો બનાવ્યો છે તૈયાર મસાલો એવો છે રેડીમેડ મસાલો એવો છે 500 કિલો ઠીક આ અને આ બાજુ બનાવો હવે ને અડધો આપણે નાખીએ એક ચમચી 50 એનામાંથી તો ચારવાનું થાય નથી તો હવે આમ નાખી દઉં આથણા બહુ કોઈ ખાય નહીં તો થોડા દિનમાં હોય ને તઈ ખાય અને નકા મજૂર આવે ને એને ભર દઈ ભાઈ મોટા ખાય થોડા કાકાઓને દેવું બહેન કાકાને દેવું કાના કાકાને દેવું એ બધા ત્રણ દાણા લઈ જાય બહુ જાજા ના ખાય કોઈ તો કોઈ જાજા ના ખાય એને હું થોડાક નાખું કોઈ દી નહીં ખાય એ તૈયાર મસાલા છે ને રેડીમેડ આપણે એસી કુટેડા નખાઈ એરસી તજ લવિંગ ઓલા વૈરી તૈયાર મસાલો એ થોડોક નાખી બસ હવે પલાની કોઈ બસ કે નાખવું થોડુંક ખાલી લાવવાનું વિરનભાઈને ઓલા માતાજી તેડામાં ખવડાવે ના ચોખાનો લોટની પ્રસાદી બનાવે એ બહુ ભાવે છે ચોખાની આપણે મિક્સચરમાં ભેળી નાખ્યા છે એમાં ઘી નાખ્યું અને ખાંડ નાખ્યું એટલે માતાજીની પ્રસાદી જેવું બની જાય એટલે મસ્ત લાગે ખાંડ એડ કરી નહીં થોડીક તો નાખી જાય ઘી તો બને પ્રસાદી જેવું મસ્ત અને ચાકરી થઈ ગઈ આપણે આજ છે ને તાજા ગુંદાના આથણા મસાલો કર્યો ને કેરીનો ત્યાં એ તાજા ભરીને થોડા ખાવા છે ગરમી છે ભાગીએ પછી આપણે બીજા હજી 4-5 દી થાય ને તે વધારે કરીએ એટલા તાજા ખાવા સારું મસાલો તૈયાર છે ત્યાં મીઠું ને હળદર ને ઓલા કેરીવાળા પાણીમાં પલાળી ને આમાં પાણીમાં નાખતા જઈએ પછી આ બધું સાફ કરવાના સાફ કરીને પછી મસાલો ભેરા ભરાશે આમાં
ગુંદો તો બહુ આવ્યો પણ સળ ઉતરી છે. આપણે આ તાજે તાજા ભરી લઈને 2 દી 3 દી ખાવા થાય. તાજો ટાઈમ ત્યાં રોગાડીએ નહીં ભરેલા. એ તેલ કે માથે નાખેલ હોય ને તો જ લઈએ નકર ના આવીએ. સુનો તમારે ત્યાં હે ને બાપાને નીને ગુંદો આવ્યો તો હે આપણે બહુ જ નો આવ્યો એવો આવ્યો ગુંદા તા બહુ આવ્યા હો. પણ આમાં સળ ઉતરી ગુંદા હે અડધા આ બધા ચડાવશે નકર અટાણે અડધા આમ કરી તો થાય એમ છે નકર 4-5 દી કરી લઈને તો થઈ જાય એમ છે. આપણો આ છે ને ઝીણો છે ઓલા તો તમે જોવ તો હાવ લાડવા જ જોઈ લ્યો ને. હા હો અમુક ફર બહુ બધું હોય ગુંદાનું. જય શ્રી કૃષ્ણ. ભારે પડી દીધી હાથે હાથ થઈ જાય. એ ત્યાં કંઈ ભૂકો નાખે તો થાય નકર તો ઈ થાય. ત્યાં જાજુ કે નહીં કઈ પછી બદલાવી જોશે. 2 ભારી વખત નાખ્યું ને વળી કાલ 2 નાખી લેવું તો બદલાવ્યા જીગા જાજી હોય છે નહીં બદલાવ્યા આજથી હવે ખાવ ઘૂટકી ગયું માવું. આપણો મસાલો તૈયાર છે ને ભેગા તાજે તાજા ગુંદા નાખના સુભીન પપ્પાને ગુંદા અને ગાજરના આથણા બહુ ભાવે. તાજે તાજી 1 બેણી ભર નાખીએ અને પછી નિરાયતે ગુંદાને કચ્યું હજી થોડાક કાચા છે એ થોડાક 4-5 દી પછી ગુંદાના આથણા તાજે તાજા બનાવે ગોળ બનાવી મસાલો કરી દઈએ. ભરા હે તો નહીં આમ ભરવા કેમ આખા ગુંદા હોય તો ભરે નહીં. ઓહો હજી મસાલો ધબધબે. હાલો તો અમે બપોરે મસ્ત મૂવી એન્જોય કર્યું હે. મૂવી જોયું હતું જોકર નામનું. એમાં બહુ મસ્ત છે કે ભારતના નકશામાં ક્યાંય એનું ગામ હતું ક્યાંય દેખાય નહીં એવી રીતે કોઈ એને સહાય ના આપતા. એનું નામ કંઈક પગલાપુર કે એવું કંઈક હતું. એવું બધું મૂવી હતું. બહુ એન્જોય કર્યું. બહુ મજા આવી જોવાની બપોરે. મમ્મી ત્યાં હુતા હતા એ જો કે રામાયણ એની જોઈએ એટલે એ જોઈ લીધી પછી હુતા હતા ને હું પપ્પા ને વીરુને અમે બધા જોતા હતા. જીયાનભાઈ ને જલોય બે ટીવી જોતા હતા. પછી અત્યારે રૂંડે અમે બધા બહુ રહીમાં ફૂલ મજા આવી. કેટલી વાર રહીમાં સંતાવેદા રહીમાં નાધડો પાડો રહીમાં ને હવે અત્યારે કુંડેડે રમે હે પકડમ પટ્ટી રહીમાં ફૂલ એન્જોય કરી લીધું હે. તો હવે મારે કરવું હે વિડીયાનું એડિટિંગ કેમ કે પપ્પાને સાંજે ખાતર ભરવા જવાનું છે. તો અહીંયા કરી દઉં વિડીયાનો એન્ડ. મળશું એક નવા વ્લોગ સાથે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.